જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમપ્રપાતનો કુદરતી કહેર વર્તાઈ રહ્યો છે। આ કુદરતી આફતથી જમ્મુ કાશ્મીરમાં 32 જેટલા લોકોના મોતના સમાચાર છે। મૃતકોમાં સામાન્ય નાગરિકની સાથે સરહદ પર તૈનાત જવાનો પણ ભોગ બન્યા છે। ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક ઉરવાડા ગામના સુનિલ તખતસિંહ પટેલ પણ કાશ્મીરમાં ફરજ બજાવતા હતા ત્યારે હિમસ્ખલનમાં તેમના ગુમ થવાના સમાચાર મળતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે। હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ઠંડીની સાથે બરફવર્ષાનો પ્રકોપ યથાવત રહેશે તેવું અનુમાન કર્યું છે। 24 કલાકમાં કિન્નોર, લાહોલ, સ્પીતિ, રોહતાંગ સહિતના પહાડી વિસ્તારોમાં 60 થી 90 સેન્ટીમીટર બરફના થર જામ્યા છે। દિલ્હીના પ્રહલાદપુર વિસ્તારમાં પોતાના 8 વર્ષના માસૂમ પુત્રને ફ્લેટના પહેલા માળેથી નીચે ફેંકી દીધાની પોલીસ ફરિયાદ નોંધવા પામી છે। હાલ માસૂમ ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે। મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે। મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ બંને પાર્ટીઓ વચ્ચેના 22 વર્ષના સંબંધોમાં તિરાડ પડી છે। મેઘાલયના રાજ્યપાલ સંગનાથે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। રાજભવનના કર્મચારીઓએ તેમને પદ પરથી હટાવવાની માંગ કર્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે। કાળિયાર શિકાર કેસમાં આજે જોધપુરમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। આ સુનાવણી માટે સલમાન ખાન, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ જોધપુર પહોંચી ચૂક્યા છે। આજે તમામના નિવેદન લેવામાં આવશે। માંગરોળના સિયાલજ ગામની ખાડીમાંથી 50 મૃત મરઘા મળી આવતા બર્ડ ફ્લૂના કારણે મરઘાના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। પશુપાલન વિભાગની પશુ ચિકિત્સાની 5 ટીમે ઘટના સ્થળે પહોંચી સર્વે હાથ ધર્યો છે। પાલનપુરની એક કરોડપતિ સાધ્વી પોલીસના સકંજામાં આવી છે। સાધ્વી જયશ્રીકા દીદીના નિવાસ સ્થાને દરોડા પાડતા સોનાના 24 બિસ્કિટ, મોટી સંખ્યામાં સોનાના દાગીના અને 1,26,00,000 રોકડની 2000ની નોટો મળી આવી છે। આણંદ નગર સેવક પર કરાયેલ હુમલાના આરોપી ચંદ્રેશ પટેલને થાઇલેન્ડથી અમદાવાદ લવાયો છે। બોરસદના અપક્ષના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર રાજકીય અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો। સાથે જ તેમાં અંડરવર્લ્ડનો હાથ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો હતો।